ઓય સાંભળો, વેકેશન પડી ગયું છે ને તો હવે બેન આપણી ઘરે રોકાવાના છે ને તો મેં થોડાક નિયમ બનાવ્યા છે મામાના ઘરે કેવી રીતે રહેવાનું છોકરાઓને એના નિયમ સાંભળજો. પેલો નિયમ, રોજ સવારે મોડું 7 વાગે ઉઠી જવાનું. વેકેશન છોકરાઓને છે, મારે નથી. નિયમ નંબર 2, સવારે નાસ્તામાં જે હોય ને એ ખાઈ લેવાનું. આ ખાવું ઓલું ખાવું એવી કોઈ ફરમાઈશ હાલશે નહીં. વેકેશન છોકરાઓને છે, મારે નથી. નિયમ નંબર 3, સવારે પોતપોતાની પથારી જાતે જ ઉપાડવાની છે. મારી પાસે બહુ ટાઈમ ન હોય હવારમાં, એટલે છે ને વેકેશન છોકરાઓને જ છે એટલે છોકરાને જાતે કામ કરી લેવાનું, મારે વેકેશન નથી. બરાબર. નિયમ નંબર 4, સવારે સીધું રમવા નહીં વયું જવાનું, નાઈ ધોઈ લેવાનું પેલા, એટલે મારે બીજું પાછળનું કામ થાય, કારણ કે વેકેશન છોકરાઓને છે, મારે નથી. નિયમ નંબર 5, હોટલમાં જાવું ને ઓલું ખાવું ને વાં જાવું ને એવા કાંઈ એક કોઈ ધતિંગ ઢોંગ કરવાના નથી, કારણ કે વેકેશન છોકરાઓને છે, મારે નથી. પછી નિયમ નંબર 6 સાંભળજો, જાળવજો. વોટર પાર્કમાં નાવા જવાની જીદ તો કરવાની જ નથી. આવીને કેટલું કામ વધી જાય. વેકેશન છોકરાઓને છે, મારે નથી. નિયમ નંબર 7, આ બધું એસી પંખા ટ્યુબલાઇટ ને ચાલુ કરીને વહી જાવ ને એ એમને નથી બળતા, બહુ બધો ખર્ચો થાય છે. અને મારે હું નકરી સ્વિચ જ પડ્યા રાખવાની આખો દિવસ, એટલે છે ને જે ચાલુ કરે ને બંધ કરવાનું ફરજિયાત. વેકેશન છોકરાઓને છે, મારે નથી. અને હા, છેલ્લો ને અગત્યનો નિયમ, ઉનાળાની ગરમીમાં છે ને મને માથાનો દુખાવો બહુ વધારે પ્રમાણમાં રહે, એટલે બપોર વચાડે તો કોઈ અવાજ કરવાનો જ નહીં. એકદમ ટાંચણી પડે ને તો અવાજ આવે ને એવું સાયલેન્ટ મારે જોઈએ. વેકેશન તો છોકરાઓને છે એટલે મારે નથી. બરાબર. નિયમ પૂરા થઈ ગયા તારા? એ હા. આવા નિયમ કોઈને કહેવું ને તો કોઈ અહીંયા આવશે તો નહીં, પણ આપણે કદાચ જાવું ને ભાણીને ખબર પડશે ને મામા મામી આવે છે તો તાળું મારીને વહી જાય.